કરો ભાઈ, અમે કાં ના, અમે કાં કરતા છે. હું બી કહું છું જેને ગુરુ બીજા કરો તો કરી શકે છે. હું તો મારી માટે રહીશ, મારે હું ચિંતા કરું. તો ગુરુદેવ કે જા, તો પેલા ગુરુ પાસે ગયા. તો ગુરુએ કીધું કે ભાઈ હું તને ગુરુ મંત્ર આપું, પણ તે પહેલા ગુરુનો ગુરુ મંત્ર લીધો છે તે પાછો આપી આપ. તો બીજો મંત્ર અપાય ને. એટલે પેલો શિષ્ય ઉપડ્યો કે ગુરુદેવ તમારો મંત્ર પાછો લો. એટલે આપી દે ભાઈ. તો કે કેવી રીતે આપું, હું મંત્ર કેવી રીતે આપું પાછો? કા ગુરુદેવ એમ કીધું તું એવું કા, હરિઓમ નમઃ શિવાય બોલ અને મોઢામાં કોગળો લે, પાણી લે, અને હરિઓમ નમઃ શિવાય બોલીને કોગળો છે પથ્થર ઉપર છૂટી નાખ. તે પ્રમાણે એને તો મોઢાને પાણી લીધું કોગળા ભરીને, અને પછી હરિઓમ નમઃ શિવાય બોલીને ભીત ઉપર નાખ્યું. તો ભીત ઉપર લખાઈ ગયું હરિઓમ નમઃ શિવાય. ભીત ઉપર લખાઈ ગયું. કેવો કોગળો કર્યો, કેવું ભીત ઉપર હરિઓમ નમઃ શિવાય. પછી પેલો વિચાર કરે, જે ગુરુમાં આ તાકાત, તેનો મંત્ર પાછો અપાય. મારે બીજો ગુરુ કરવો જ નથી. એ ગુરુદેવ મારે બીજો ગુરુ નથી કરવો. કેમ ભાઈ? અરે બીજો ગુરુ શું, આ તમારી તાકાત જો મંત્ર પાછો લેવાની જેની તાકાત છે. અને કેવી રીતે આપણે મારે નહીં છે, અહીંયા તારું મંત્ર મૂકી જાય, બરાબર ને? તો ગુરુ બદલવો વિચાર કરી. મને વાંધો નથી, હા, હું એટલો તાકાતવાન નથી કે તમારા પથ્થર પર લખાઈ જાય, મારી પાસે તાકાત નહીં મળે. પણ ધ્યાન રાખજો, તમારે બદલવાનો કાઢજો, મારી પાસે એવું મળે નહીં તો લઈ લઈશ, ગુરુ પાસે મંત્ર આપી એમ કહી દઈશ. પણ મારે ત્યાં મૂકો ને ત્યાં મૂકીશ, કેમ ખરું કે નહીં? ભાઈ પથ્થર પર દે, એ કોઈ ગમે ત્યાં મૂકે. એટલે હંમેશા જો ગુરુ આપણો રાખનારો હોય તો પછી આપણે બીજે શા માટે ફાફા મારવા છે? મને જે ગુરુ પાસેથી આપણે જીવદાન મળ્યું છે, જે ગુરુ આપણો સંસાર સુધારે, જે ગુરુ થકી આજે આપણે ગુજરાત ફરીએ, જે ગુરુ થકી આજે આપણે વર્ષો સુધી ગુરુ દરબારમાં આવીએ, તે વખતે આપણે કંઈ થતું નથી. તો એ ગુરુને કેટલી કૃપા છે કે દોડતા દોડતા અમે આવીએ, અમે કંઈ થતું નથી. કારણ બીજી વાત તો જવા દો, એટલું તો પછી એવા ગુરુને બદલીને ક્યાં જવાનો? ગુરુ તો બધા એક સરખા જ. આ ગુરુની બીજા ગુરુને બદલશે તો તેની પણ એટલી શક્તિ છે. બીજી શક્તિ એના ઉપરાંત એ ગુરુની શક્તિથી બીજા ગુરુની શક્તિ વધારે હોય જ નહીં. ગુરુ શક્તિ એક જ હોય. ત્યારે બીજો ગુરુ કરો મારે એનામાં વધારે શક્તિ આવવાની છે તેવું નથી થવાનું, એટલું જ રહેવાનું છે. સમજી ગયા ને? એ કંઈ એવું નહીં ચાલે. એ કંઈ આપણી ગાડી નથી કે પેટ્રોલ એક્સિડન્ટ દબાઈ અને પેટ્રોલ મળે, એટલે જેટલો જવાનો તેટલો જ થાય. કેમ મારું છે, તમે આખી ટાંકી ફૂલ કરો ને તે ગાડી જેટલી ઉપડવાની તેટલી જ ઉપડે. તો આજના આવા પ્રસંગે આપણે બધા એક કરાર કરીએ કે ગુરુ ગમે તે થાય પણ અમે ગુરુ મંત્ર ગુરુ અને અમે મારા બદલીશું નહીં. જો કેટલા હાથ ઉજા કરે, જો હા બરાબર કરજો, મારા કહેવાથી નહીં. હા, અમે જરા પણ કોઈ દિવસ નહીં બદલીશું. મૂકી દો, બહુ આનંદ છે. તમે બંધાઈ ગયા છો, હાથ ઊંચા કર્યા છે, હવે બદલ્યા તો પછી ધ્યાન રાખજો. કેમ ભાઈ? તો આજના પ્રસંગે આપણે એટલું કહી શકીએ કે જે ગુરુએ આપણને સુંદર જ્ઞાન આપ્યું છે, જે ગુરુ થકી આપણે ધર્મ જાણી શક્યા, જે ગુરુના ધર્મથી આપણે વિવેક આવ્યો, આપણામાં જ્ઞાન આવ્યું, આપણામાં દયા આવી, આપણામાં પ્રેમ આવ્યો પરસ્પર, આપણામાં માનવતાનો જેને જે સંદેશો આપણને આપ્યો, હવે એ ગુરુએ બદલીને આપણે કયો સંદેશો લેવા જઈએ તેનો વિચાર કરજો. તો જેમ મેં તમને કીધું કે જેમ ગુરુની અગાધ શક્તિ ભલે તમને ઉચકીને ના આપી દઈએ, આ કોઈ વસ્તુ નથી કે બજારમાં જે દેખીતી વસ્તુ તમને ઉચકીને આપી દઈએ. આ એવી વસ્તુ છે પરમ તત્વ કે ગુરુ તત્વને પામવા માટે આપણે તેની લાયકાત કેળવવાની જરૂર છે. કદાચ ભગવાન પાસે તો જરૂર લાયકાત છે, પણ ગુરુ પાસે કોઈ વખત લાયકાત ના હોય તો ગુરુ આપી દે, એટલો ભલો ગુરુ છે. હજુ ભગવાન પાસે લાયકાત કેળવવાનો તમારી ભગવાન નહીં આપે લાયકાત છે. ગુરુ કદાચ કહી દેશે ક્યારે હવે બિચારાને ક્યાં લાયકાત કેળવવા જેવાનો, એની જિંદગી જતી રહેશે, જ્યાં લઈ જાય એમ કહી દે. તો આવો જો ગુરુ આપણને જો મળ્યા હોય અને જો આપણા જીવનની જો ફુલવારી બનાવી હોય તો એવા ગુરુને આજે આપણે બેસવાના દિવસે એવા ગુરુ પાસે
હાથ જોડી માથું નમાવી અમારી થયેલી ભૂલો જાણે અજાણે થઈ હોય તો માફ કરજો. આજે એવા ગુરુ પાસે આપણે માથું નમાઈને કહી શકીએ કે અમારી ભૂલો માફ કરજો. કોઈએ માથું નમાવું શરમાવું નહીં મળે. ગુરુને માથું નમાવાનું છે અને માગો, એમાં કોઈ શરમ રાખવાની જરૂર નહીં મળે. અને કહી દો મનોમન કે ગુરુદેવ અમારી જે કંઈ ભૂલ થઈ હશે જાણે અજાણે પણ ગુરુદેવ માફ કરજો. આજનો પ્રસંગ ગુરુને માટે આપણો છે અને ગુરુ આજે તમને માફ કરી શકે છે, એમાં કોઈ પણ શંકા લાવવાની જરૂર નથી. અવધૂત ચિંતન શ્રી સદગુરુ અને ગુરુના ઉપદેશથી જે શિષ્ય ચાલ્યા છે તેનું કલ્યાણ થાય છે. એક સાધારણ વાર્તા કરું કે એક શહેર હતું, ત્યાં આગળ એક ભાઈ ધંધો કરે, દુકાન ચલાવે. હવે એ દુકાન ચલાવે અને સત્સંગમાં પણ જાય. એનો નિયમ કે રોજ સત્સંગમાં જવું, અગર ગુરુવારે જવું, દુકાન બંધ કરીને જાય. તો જતા જતા એક દિવસ ગુરુદેવને પગે લાગે એટલે ગુરુદેવે કીધું કે દીકરા અનીતિ કરશો નહીં, જે કઈ નીચીનું મળે તે કમાજો. આવું ગુરુદેવે કીધું એટલે તમારે વિચાર થયો કે મારા દુકાનમાં તો અનીતિ કરવી પડે, ભેળસેળ કરવી પડે, જૂઠું બોલવું પડે, આ મારાથી થાય નહીં. થોડા દાડા કર્યું પણ દુઃખ થઈ ગયું એટલે દુકાન બંધ કરી દીધી અને વેપારી પાસે ગયો, મોટા વેપારી પાસે, કે તમે મોટા વેપારી છો, મને એવો ધંધો बताओ कि જે ધંધાથી હું ईमानदारी। हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण, हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।